હાય ફ્રેન્ડ, અમે આવ્યા છે ઇકો પોઈન્ટ સોલધરા. તો ચાલો તમને બતાવું. તો જો આ તળાવ છે અને એમાં કમળ પણ તમે ફોટા પાડવાના હોય તો આવી શકો. એટલે બહુ સારું છે અને બહારનો જે વ્યૂ આવે છે અમે પણ. તો આ છે ઇકો પોઈન્ટ. અહીંયા છે મધમાખીઓ છે કે નહીં. કેટલો સુંદર નજારો છે. આ જુઓ, જુઓ આ બધું. જુઓ આટલી ઇકો પોઈન્ટ છે. આ ઇકો પોઈન્ટ છે અને આગળ બત્રીસને ખાવાનું ખાવડાવવાનું છે. તો મેં બહુ એક્સાઇટિંગ છે. તો તમને બતાવો ચાલો આગળ. ત્યાં પર ઈચ્છે છે તો તમે ફરવા લાયક સ્થળ જોયું હોય તો આટલા સોલધરામાં જાઓ. તો જો આટલી હિસ્સા પણ છે. મને તો હિસ્સા કરવાની બહુ મજા આવી ગઈ. ચાલો આગળ. તો જુઓ આ બતક છે. આ બતક છે, જુઓ કેટલા મસ્ત છે. હાય ફ્રેન્ડ, જુઓ હું મને પાર કરવાનું છું. पीछे પણ डर से आगे जीत है नहीं. અને મેં જરૂર પાર કરું. જુઓ તમે કેવી રીતના પાર કરું છું. આ પંડારું મુશ્કેલ છે પણ મેં તબી અને પાર કરાવ. તમે જુઓ, મને તો મજા આવી ગઈ છે. તો પંડારું મેં ઓલમોસ્ટ પાર કરી લેવાની છે. તો હવે આગળ આ પાર કરાવું. આ હવે દોરીવાળું છે. આ બહુ ડિફિકલ્ટ છે અને ટોપી પણ પાર કરું છું. તો મેં પાકો પૂરું કરી નાખ્યું છે. તો આ છે સસલું રેબિટ. એને મેં ખવડાવું છું. કેટલા ક્યુટ છે. મધમાખી ઉછેર કેન્દ્ર છે અને આપણે મધ ખાઈએ તે છે. જો કોને કોને મધ ભાવે છે. મને તો બહુ મધ ભાવે છે. આ જો આ છે ને મધ ભરાય છે. આ મધમાખીને ખાતા વધે તે આવી રીતે સીલ કરેલું હોય ને એ મધ આપણે લેવાનું.